હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી 7 વાગવા આયા. શું કરો હો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, શુભ સવાર. જય માતાજી. તૈયાર? હો મારે તમારે તો મોડું થશે. મારે મોડું થશે. રોજ મોડું થાય મારે. તે ઉઠો નહીં તો મોડું જ થાય ને. જેવા મમ્મી પૂજા કરશે તા હું અમીનું નાનું પતે પછી મારે થાય એટલે એવું થાય. તે તમારે સૌથી અમે તમે તો વહેલા ઉઠો ને સૌથી પહેલા નહીં લેવાનું તો બરાબર ને? ચલો આપણે બાથરૂમમાં મળીશું ઓફિસથી આવીને બપોરે. તો ચલો મળીએ સ્કૂલથી આવી. તો મિત્રો 12:38 થઈ ગઈ, આપણે ઘેર આવી ગયા. થોડું કામ હતું એ પતાવી અને હાથ તો ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. હવે આપણે જઈએ રસોડામાં. તો રસોડામાં આવી ગયા છે. અહીંયા બોલો શું કરો? બધું કમ્પ્લીટ થઈ ગયું જમવાનું. અહીંયા દૂધ સાથે આપણે લાવી દીધું છે. અહીંયા બનાવ્યા છે ભાત. અહીંયા છે छोले चना की सब्जी है. कुकर में क्या है? कुकर में चौली बटेका है. खाली चौली ने टमेटा है. बराबर 2 सब्जी है और भात है ने रोटली है. आ बाजू शाकभाजी आई गई है. आ बाजू આપણે લસણ ઇમરજન્સીમાં હાલ નવું લસણ લાવ્યા, કારણ કે હાલ હજુ લીલું પડે લસણ. હજુ સૂકું લસણ બરાબર બજારમાં આવતું નહીં. ભાવ પણ બહુ ટાઈટ છે એટલે હાલ પૂરતું લીધું છે. પછી સિઝનનું આવશે સૂકું લસણ, ડુંગળી, લસણ અને વેફર બનાવવાના લાલ બટેટા. એ હવે એકાદ મહિના પછી આવી જશે એટલે લઈશું. જમવાનું થઈ ગયું છે તૈયાર. બેન હજી આવ્યા નહીં. બેન આવે એટલે આપણે જમવા બેસીએ. ત્યાં સુધી બ્લોગમાં બનાવી રહેજો. અમારી બધા હેપી હોમ બ્લોગ્સ ને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બને એટલી વધુ કોમેન્ટ કરો, જેથી કરીને અમને પણ તમારો સપોર્ટ મળે અને તમને બ્લોગ બનાવવાની મજા આવે. બ્લોગમાં બન્યા રહ્યો. મળીએ જમવાના ટાઈમે. તો 1 વાગવા આવ્યો. ખાવાનું તૈયાર. ભાત પહેલા જ ભાત નીકળ્યા. ભાત નીકળ્યા. કુકરમાં હું કુકરમાં ચોળી અહીંયા છોલેમાં રસો બહુ નહીં લાગે મને. જાડો રસો. હેડો તા આ બાજુમાં પૌવા. અહીંયા તમારા માટેની યારી છે. મારું તા મમ્મી ચોળી ને ટોમેટા મસ્ત મજા આવી જાય. ચોળી ટમેટા ભાવે ને? ઓહ લાવજે ચમચી. આ તો શેની આની તો ચલો હવે જમી લઈશું. છોલે હવે તો 5 વાગી ગયા અને મમ્મી બનાવે હવે ગુદડું. જૂનું ગુદડું હતું એને રિનોવેશન કરી ફરીથી બનાવે. એ આ તો મારા નાઇટ ડ્રેસ હતો. પહેલાં તો બધા આવા નીટેડના કપડાના જ પહેરતા ને નાઇટ ડ્રેસ. પણ આવું ખેંચાઈ જતું આમ થોડું કાપડ. એ પગ ઉપર હેડે તો બધું હંગાત લેતી જાય. આને શું થઈ ગયો? તો ચલો હવે મારું વચવાનું ચાલુ તો કરીએ. વચવાનું ચાલુ મળીએ આગળ. તો 7:30 થઈ ગયા. પપ્પા ઓફિસથી આવ્યા ને ગોરાજ જઈને આવ્યા. તો 7:30 ને પોણા 7 હું ઓફિસ ગયો. બધું કામ પતાવી અને પપ્પા ઘેર આવ્યા. એના બાજુમાં ગોદડું ભરી દીધું. હવે ટોકા ભરવાના. ટોકા ભરવાના જ કહેવાય ને મમ્મી?
ટોકા લેવાના. ગોદરા બનાવવાનું હતું ચાલુ છે દેશી પદ્ધતિની આપણી જે જૂની સિસ્ટમ છે જૂની સિસ્ટમ ગોદવાની એટલે ગોદરું બનાવવાનું. મમ્મી લોટ બધો શાક એક બાજુ શાક બને કે ખીચડી બને? ખીચડી બને. આપણે ગોદરા તો પછી ને હા આટલા ઓછા ખાવ તો આપણે વાપરેલું ના હોય એટલે ના ફાવે નહીં. ગરમી લાગે ઉનાળા તો ગાટલો ના મળે. પણ પેલું ઉપરવાળું તો હવે કર દેવું હો. આજે ખેડૂતિયાના બે જેમ નહીં આ સીટીવાળું. સિટી વાળો બે કરતી આવો. તો ચલો મળીએ હવે જમતી વખતે. ચોય નહીં જવું, હેડો ફરવા જઈએ. હેડો ફરવા તમે જો લઈ જોઈ કરો નહીં મમ્મી તમે લઈ જજો ઈ કણ જ જઈએ અમે તો. હા જઈશું ઘણા દાડા ફરવાના આ વચન કરો તે વાતચીત છીએ ને ના. 8 વાગી ગયા, જમવાનું તૈયાર થઈ ગયું. મિક્સ સબ્જી, ફુલાવર, રીંગણ, બટાકા, રોટલી, ખીચડી, દૂધ. મિક્સ સબ્જી છે આપણે મજા આવશે. આપણી પસંદગીની સબ્જી ખાધી. મને મિક્સ સબ્જી બહુ ભાવે. તાળ ચલો જમી લઈએ. તમે નખ ચમ આવો કાળો મેસ થયો? લોહી અંદર એક જ નખમાં પપ્પા. હા હા એ તો કઈ પેલું કોઈ ટકોર બકોર વાગી એટલે લોહી પેલું થઈ ગયું. લાવ રોટી આપો. હેડો ખાઈ લઈએ આપણે જમી લઈએ પછી બીજી વાત. પહેલા જમી લઈએ. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.